નમસ્કાર મિત્રો ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં સભા થઈ રહી છે, પરંતુ આ પહેલા અમે તમને કહ્યું હતું એ મુજબ વરસાદ વરસશે, વરસાદ હોઈ શકે છે, વરસાદની આગાહી છે અને તે જ મુજબ લોકો રેઇનકોટ પહેરીને ત્યાં પહોંચ્યા છે, છત્રી લઈને ત્યાં પહોંચ્યા છે. પરંતુ હવે ત્યાં હાજર રહેલા ચૈતર વસાવાના સમર્થકો હોય, આદિવાસી સમાજના લોકો હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય, તેમનો સવાલ એ છે કે હવે કેટલી કલાકો સુધી આ વરસાદ રહેશે? શું આવનારી 1-2 કલાકમાં વરસાદ શાંત થઈ જશે અને અમે શું સભા કરી શકીશું? આપણે એક વખતે જોઈ લઈએ કે અલગ અલગ વેબસાઇટ પરથી આપણને શું માહિતી મળે છે અને હવામાન વિભાગ શું કહે છે. આવનાર કલાકો ડેડિયાપાડામાં કેવી રહી શકે છે? ઝૂમ અર્થ અહીં ખુલ્લું છે, તમે જોઈ શકો છો કે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદ શરૂ છે, પરંતુ ડેડિયાપાડામાં શું સ્થિતિ છે? ડેડિયાપાડામાં પણ વરસાદ શરૂ છે, તેના દ્રશ્યો પણ ગુજરાત તકમાં આપ જોઈ રહ્યા છો. તમે જોઈ શકો છો કે આ ડેડિયાપાડા છે અને આ ડેડિયાપાડામાં આજુબાજુ તમે જોઈ શકો છો કે વરસાદનો જ માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આપણે એ જોઈ લઈએ કે હજુ પણ આવનારી કલાકો કેવી રહી શકે છે ડેડિયાપાડામાં. તો આ ડેડિયાપાડા તમે જોઈ શકો છો અને અહીં તમે જોઈ શકો છો કે 2 તારીખ છે, 12:27 થઈ છે. અહીં તમે સમય પણ જોઈ શકો છો, 12:27. હવે આપણે અહીં પ્લે કરીશું એટલે કે આવનારી 1-2 કલાકો કેવી રહી શકે છે. જો અહીં જેવો માહોલ અહીં બતાવે છે તો સમજવાનું કે વરસાદ ત્યાં ઓછો થઈ જશે અથવા તો બંધ થઈ જશે, પરંતુ આ જ પ્રકારે રહે છે ગલત તો સમજવાનું કે વરસાદ રહે છે. હું પ્લે કરું છું, તમે નજર રાખજો. જો 12, 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યાની સ્થિતિ, 4 વાગ્યાની સ્થિતિ, 5, 6 વાગ્યાની સ્થિતિ, 7 વાગ્યાની સ્થિતિ, 8 વાગ્યાની સ્થિતિ. એટલે સાંજ પડતા 7-8 વાગ્યા પછી ઝૂમ અર્થ કહે છે કે વરસાદ ત્યાં ઓછો થઈ શકે છે. એટલે કે આ ડેડિયાપાડાની સ્થિતિ છે. હજુ પણ આપણે જોઈ લઈએ ભારતીય હવામાન વિભાગ શું કહે છે. હવામાન વિભાગ કહે છે કે નર્મદા જિલ્લો છે, તારીખ 2/7/2026 કયો કલર બતાવે છે? લીલો બતાવે છે. અહીં લખ્યું છે વાઇડ સ્પ્રેડ, એટલે કે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે. નર્મદા સાથે આજુબાજુના વિસ્તાર પણ બતાવવામાં આવ્યા છે. આપણે વિંડીમાં જોઈ લઈએ કે વિંડી શું કહે છે. આ ગુજરાતની સ્થિતિ છે, પરંતુ આપણે અહીં ડેડિયાપાડા એક વખત જોઈ લઈએ કે ડેડિયાપાડામાં શું બતાવે છે, ડેડિયાપાડામાં શું સ્થિતિ છે. તો આપ જોઈ શકો છો કે અહીં ડેડિયાપાડા છે, windy.com આપણે આ જોઈ રહ્યા છીએ અને અહીં તમે જોઈ શકો છો કે આપણે 2 વાગ્યાનો સમય છે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ. સીધી રીતે આપણે જોઈએ તો 12 વાગ્યાનો સમય 2 તારીખનો, પરંતુ આવનારી કલાકો એટલે 2 વાગ્યાનો શું માહોલ રહી શકે છે? તો 2 વાગ્યાનો કંઈક આ પ્રકારનો માહોલ રહી શકે છે. 2 જ તારીખમાં 5 વાગ્યાનો શું માહોલ રહી શકે છે? તો કોઈ આ પ્રકારનો રહી શકે છે. અને 7 વાગ્યાનો કેવો માહોલ રહી શકે છે? એટલે આ પ્રકારનો. એટલે કે windy.comમાં પણ કહે છે કે વરસાદ ડેડિયાપાડામાં આવનાર કલાકો સુધી હજુ શરૂ રહેશે. હજુ પણ આપણે અન્યમાં જોઈ લઈએ કે અન્ય શું કહે છે, હવામાન વિભાગ શું કહે છે. તો તમે જોઈ શકો છો કે આ હવામાન વિભાગની જે PDF છે, તમે વાંચી શકો છો. ભારત સરકારની આખી PDF છે હવામાન વિભાગની. તેમાં શું કહેવામાં આવ્યું છે? અહીં નર્મદા જિલ્લો છે, તમે જુઓ ઓરેન્જ એલર્ટ છે આ વિસ્તારમાં, એટલે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નર્મદા જિલ્લામાં કરવામાં આવી છે. તેનીથી પણ આગળ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાના નામ લખવામાં આવ્યા છે. તમે અહીં જોઈ શકો નર્મદા જિલ્લો ઓરેન્જમાં છે. અહીં લખ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને ગુજરાતના બીજા જિલ્લા પણ દર્શાવવામાં આવ્યા છે. એટલે કે સીધી વાત એ છે, કહેવાનો અર્થ એ છે કે આમ આદમી પાર્ટીના સમર્થકો હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, આદિવાસી સમાજના લોકો હોય કે પછી ચૈતર વસાવા માટે પીઠા ગ્રાઉન્ડે જે લોકો પહોંચ્યા છે, તેમના માટે સમાચાર એ છે કે આવનારા કલાકો પણ વરસાદ રહેશે. ડેડિયાપાડામાં વરસાદ રહેશે. છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે. બની શકે પીઠા ગ્રાઉન્ડમાં થોડો ઓછો વરસાદ થાય, પરંતુ વરસાદ એ વિસ્તારમાં રહી શકે છે. ઝૂમ અર્થ કહે છે, ભારતીય હવામાન વિભાગ કહે છે, windy.com કહે છે. આપનું શું માનવું છે? ત્યાંની પરિસ્થિતિ હાલ શું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.